કેવા મારા કલાઈ જાઓ હું છું કેતન રાખવાણીને મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે પહેલેલી રૂટીન ઉપર ઉઠી ગયા, નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ. આજ તો લાઈટે વેગીને વહેલા નીંદર ઉઠી ગઈ. હું લાઈટ વી ગઈ અને વહેલા આપણે ઉઠી ગયા પાછા. તો વહેલા હેઠે એવા બધી કરી લઈને સીટાઈને પછી વહેલા જઈએ દુકાને, પછી જાય આગળનો પ્લાન શું છે ત્યાંથી. તો વહેલા જઈએ આપણે ત્યાં દુકાન પહોંચી ગયા ને દેવા બધી થઈ ગયા. ઘડીક થળે બેસી જાય. તબિયત થોડું ફ્લૂ જેવું થઈ ગયું, શરદી ને માથું ને. તો ઘડીક દુકાન બેસી જાય ને પછી તો ઘરે આવી જાવ, આરામ કરી લેવાય. તો આપણે આવી ગયા ટાણા ઘરે, અને ઘરે દિવાળીની સાફ સફાઈ ચાલુ છે. આપણે દુકાને થઈ ગયા નવરા, નવાયેલા જાય ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો, જમી આવી નવાયેલા જાય. આપણે જમીન નવરા થઈ ગયા હે. હવે તો હાલ્યા જાય દુકાને, થડે બેસી જાય પછી હાલ્યા જાય ગોંડલ. તો હાલ્યા જાય દુકાને. તો આપણે તણાવ દુકાન બેસી ગયા ને ઘડીક થડે બેસી ગયા. ભાગ ગોઠવવાનો હોય તો ભાગ ગોઠવી દઈ પેલા. હાજો ખાલી થઈ ગયું, કાલે નતો ઉતાર્યો પેલા ભાગ ઉતાર લો. હવે ભાગ ગોઠવાઈ ગયો હે. હવે દાવતનો માલ આવી ગયો તો પેલા માલ ગોઠવી દઈ. દાવત ના આવ્યો એ બધે કૃપાલભાઈ કામે લાગી ગયા છે. આપણે વતા દુકાને થઈ ગયા નવરા, આવી ગયા કારણ ગોંડલ. કૃપાલભાઈ થોડુંક કામકાજ છે તો કામકાજ પૂરું કરીએ ને પછી જામવાડી જવાનું છે ને લાઇટિંગ ફિટ કરવાનું છે. જે આપણે ફિટિંગ કરી આવી પછી આવી ઘરે સાઈડ હાલે તો એ કમ્પ્લીટ કરી આવી. તો આવેલા જાય જામવાડી પછી. લાઈટો લઈ લીધી આપણે ગોંડલથી. હવે જામવાડી આવી ગયા ફિટિંગ કરવા. તો ફિટિંગ કરી દઈ કૃપાલભાઈ આપણે ફિટ કરી દે. આપણે જામવાડી પહોંચી ગયા. કૃપાલભાઈ એનું કામકાજ ચાલુ કરી દે. લાઈટો ફિટ કરવાની છે. લાઈટો ફિટ કરી દે પછી આવેલા જાય ઘર સાઈડ. અને કી લાઈટ કહેવાય? જંક્શન લાઈટ. આપણો લાઈટ ફિટ થઈ ગઈ છે. હવે લાઈટ બીજે ફિટ કરતા આવી. પણ બાયણે હવે આ ફિટ કરવાની લાઈટ 4 વે ફિટ કરી દેવા અહીંયા હોતા. હવે અંદરનું બધું કમ્પ્લીટ કરી નાખી. હાલો તો આપણે રૂમમાં વહીએ અને રૂમમાં બાથરૂમમાં એમાં જંક્શન લાઈટ ફિટ કરવાની છે. તો એ કૃપાલભાઈ ફિટ કરી દે. આપણે ચાલુ કરીને તમને બતાવી દઈ. ખરું ચાલુ હાલો રેડી આપણે હવે બાયણે રવેશમાં ફિટ કરવાની છે જંક્શન લાઈટ. રવેશમાં ફિટ કરી દઈ, બધી ફિટ કરીને તમને ચાલુ કરીને બતાવી દઈએ આપણે. આપણે રવેશમાં લાઈટો ફિટ થઈ ગઈ છે. હવે આ એક બારી બાકી તો બારી કરી દે કૃપાલભાઈ. હાલો અને પછી 4 ચાલુ કરીને તમને બતાવી દઈ. થઈ ગયો હાલ ચાલુ કરી દે કદમ.
આપણે કૃપાલભાઈ લાઇટ ફિટ કરી દીધી છે, બધી લાઇટો ફિટ કરી દીધી છે જંક્શન. આપણે કૃપાલભાઈ લાઇટો મારી દીધી હવે જોઈ લ્યો. તો આપણે જાંબાળીથી હવે લાઇટ ફિટિંગ કરીને કૃપાલભાઈ ભેગા થઈ અને હવે આવા દુકાને શરદી થઈ ગઈ છે અને આપણે દીવાબત્તી કરી નાખ્યા. તો જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો જમી આવી અને એટલે જઈ ઘરે. તો આપણે દુકાન આવી ગયા અને ગોંડલથી માલ આવી ગયો અને ઓપનિંગ કરી નાખ્યો. હાલો ભાગ આવી ગયો તો દિવાળીનો શોખ આવી ગયો. હા ભાઈ લઈએ ભાઈ. ક્યાં પોકી ગયા હે? હવે જમી લઈ. સેવ ટમેટાનું શાક હે, રોટલી હે, ભાગ હોતા ને અને રીઓ હોતા ને તો ખાઈ લઈ. કાઢ્યું પછી દુકાન જવું પડશે. આપણે ખાઈ લીધું તો દવા પી લઈ. કાઢ્યું લાઈ. હા તો દે હાલ. બધી શરદી ઉધરસ તો પી લઈ હો. તો આપણે ઓળે પોગી ગયા, ઓળે મીટિંગ ગયા. તો આપણે ઓળે મીટિંગ ચાલુ થઈ ગઈ અને બધા મેમ્બર આવી ગયા છે. તો મીટિંગ ચાલુ થઈ ગઈ છે. તો આપણે ઓળેથી આવી ગયા અને મીટિંગ થઈ ગઈ પૂરી. તો આપણે આપણા રૂમમાં વહી આવ્યા હતા. આપણે જે ઓનલાઈન પાછું લીધું હતું ને આવી ગયું છે. તો આપણે વાન અનબોક્સ કરી લઈ તમને બતાવી દઈએ કે શું રહી. આપણે પેલા અનબોક્સ કરી લઈએ. 8 વાગ્યાને આવી ગયું પણ આપણે થોડું કોયડા કામ હતું તો અટાણે અનબોક્સ કરીશું આનું. તો અનબોક્સ કરી લઈ અને બતાવી દઈએ તમને કે હું મૂક્યું હતું આપણે ઓનલાઈન. તો બધી ડિટેલ જોઈ લેજો. આપણે અનબોક્સ કરી લઈએ આનું. આપણે અનબોક્સ કરી લઈ પાર્સલને. ફ્લિપકાર્ટમાંથી આવેલું છે તો જોઈ લઈ કે શું આવ્યું છે. આપણે મંગાવ્યું તો મને તો ખબર છે, તમે જોઈ લો. આપણે મંગાવ્યા ડિજિટેક વાળાના વાયરલેસ માઇક. હમણાં માઇક નહોતું તો એમને મળતું તો કાલ આપણાનાથી શુભ શરૂઆત કરીશું. જોઈ લે લોગો આવી ગયો એનો ડિજિટેક વાળાનો. આપણે આવી ગયા માઇક વાયરલેસ વાળી. 2 માઇક છે ડિજિટેક. આ એક એનું કનેક્ટર છે. બીજું એક્સ્ટ્રા શું આવ્યું નહીં જોઈ લે આપણે હવે. તો એક્સ્ટ્રા શું આવ્યું નહીં જોવું હવે. આ આઈફોનની પિન આપણે, પછી આ માઇકને પિન, આ જોઈ લે હું છે. આપણે ડેટા કેબલ છે, ડબ્બીને ચાર્જ કરવાની.
હવે આમાં જોઈ લઈ. એની બુક આવી છે ડિજિટેકરણ, બધું આપણે આમાં લખેલું જ છે, કઈ રીતના વાપરવાનું છે બધું શીખવાડે છે. ડિજિટેક છે DMW આપણા માઇકનું સેફટી છે. આપણે માઇક રાખવાનું છે આપણે આ રીતના. આમાં એ જ છે. તો હવે કાલે આપણે આનું ટેસ્ટિંગ કરીશું. હવે હું કાગળ એ ઉપર નાખી એટલે ચાર્જિંગ કઈ થઈ જાય અને ડબ્બી ચાર્જિંગમાં મૂકી દઈએ આપણે. ચાર્જિંગ તો હોય 100% જ છે. એમાં ચાર્જિંગ કંઈ થાવ મીનું જોઈ લો, લીલી લાઈટ થાવ મીની. આમાં ડિજિટેક વાળાનું છે તો આપણે કાલ છે ને આપણે શુભ સુરત કરી નાખીશું. અટાણ માઇક વિના હાલતું હતું, કાલે આપણે આનાથી જોઈ લઉં ને ખબર પડી જાય કેવો વોઇસ આવે ને કેવો અવાજમાં ક્વોલિટી કેવી ક્વોલિટી સારી છે કે નહીં એ જોઈ લેવું. આપણે માઇકનું અનબોક્સિંગ કરી નાખ્યું છે તો આ વ્લોગ અહીંયા પૂરો કરી દો. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા વ્લોગ. મારી ચેનલમાં નવા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વ્લોગમાં બન્યા રહ્યો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ અને વંદે માતરમ.